જમીનનું કામકાજ કેટલે પહોંચ્યું? બસ ભાઈ, કામકાજ ચાલુ જ છે. અડધું કામ તો પટી ગયું છે. ભાઈ, એક જવાનનો દીકરો ખેડૂત સાઈન કરતો નથી. આ માણસો શું કરવા રાખ્યા છે જે એક સાઈન કરાવી શકતા નથી? સાહિત્ય દીકરો છે ને એટલે વધારે ઉછળી રહ્યો છે. લોહી વહશે ત્યારે એને ખબર પડશે. શેરા, તારાથી થાય કર, લોહી લુહાણ કર કે ગમે તે કર, મારે સાંજ પડતા પડતા બધા દસ્તાવેજ પર સહી જોઈએ. પ્રેમજી, આપણા માણસોને બોલાવો અને ગાડી કાઢો. હું પણ જોઉં છું એ સાહિત્ય દીકરો સહી કેવી નથી કરતો. ભાઈ, અમે હવે નીકળીએ. હા, જાઓ તમે. એ ફોજીના દીકરાને એની ઓકાત બતાવી દો. સારું ભાઈ. લોકો કહે છે કે આ જમીનના દસ્તાવેજ ઉપર સહી કરી દે, પણ આ જમીનના દસ્તાવેજ ઉપર હું સહી કઈ રીતે કરું? આ જમીન માટે તો મારા પિતાએ શહીદી હોરી છે. આ માટી કોઈ સામાન્ય માટી નથી. આ માટી માટે મારા પિતાએ શ્વાસ છોડ્યા છે. બાપુ, દેશની બોર્ડર ઉપર તમે ઊભા રહ્યા અને આ તમારી જમીન ઉપર ધ્વજ લગાવીને આજે હું જીવતો છું. આ ધ્વજ મારું સાહસ છે અને મારી ઓળખ છે. જય હિન્દ. अपने दिलों में हम सिंदूरी गालों वाला सूरज जो करे ठिठोली, क्या नाम है अपना जहां में खड़े हैं कहां पे हम शर्मीले खेतों को ढकने चूनर पीली पीली, घूंघट में रंग पनघट में रंग चम चम चमकीला, રામલાલ, આ કાગળ પર સહી કરી નાખ, નોઈ જીતો નીકળી જા. આ કાગળ ઉપર હું સહી આજે નહીં કરું અને કાલે નહીં કરું. આ જમીન મારા પિતાની આખરી નિશાની છે. હે રામલાલ, તો આ ખેતરમાં ધ્વજ લગાવીને બહુ મોટો દેશભક્ત બની રહ્યો છે. આ ધ્વજ શહીદોના લોહીથી ઊભો છે. તાકાત હોય તો હાથ લગાડી તો જોવો. જેકી, લોહી તો હવે અમે વહાવીશું રામલાલ. ख्वाब नहीं ये जश्न है भारत, रग रग में है जीत की आदत, हिम्मत हमारी दुश्मन. આ ધ્વજ છે, કોઈ ગુંડાઓની મિલકત નથી. આ શ્વાસ છે અને શ્વાસ ઉપર હાથ મૂકનારને જીવવાનો કોઈ હક નથી.
શહીદનો દીકરો કદી હારવા માટે જન્મ નથી લેતો. એ તો પડ્યા પછી પણ ઊભો થઈને ઇતિહાસ લખે છે. આ ફોજી કોણ છે? જાઓ. ગાડી કાઢ, જલ્દી ગાડી કાઢ. વાહ કાકા, તમે આજે આવી ગયા અને મારો જીવ બચાવી દીધો અને આ જમીન પણ બચાવી દીધી. નહીંતર આ ગુંડાઓ સહી કરી અને આ કાગળ લઈ જાત અને પછી હું રખડી પડત. બેટા રામસિંહ, જ્યારે જ્યારે ફોજીના છોકરાની જરૂર પડશે ત્યારે આ ફોજી ત્યાં ઊભો હશે. સલામ છે તમારા જેવા ફોજીઓને જે ગરીબોની મદદ કરે છે. સલામ તો છે આ ખેડૂતના દીકરાને, જે ફોજી હતો, જેને દેશ માટે પોતાનો જીવ આપી દીધો, શ્વાસ આપી દીધા. એનો દીકરો આજે પણ આ ધ્વજની અને આ ધરતી માતાની રક્ષા કરી રહ્યો છે. એવા ખેડૂતને સલામ છે આ ફોજીના. પણ બેટા, એ બધું તો ઠીક છે, પણ આ ગુંડાઓ કોણ હતા? આ ગુંડાઓ તો કાકા બધા ખેડૂતોની જમીન એમના નામે કરાવી દીધી છે અને બધા ખેડૂતોને ગામમાંથી નીકાળી દીધા છે. મોટી કોઈ ફેક્ટરી કે એવું બનાવવાનું વિચારી રહ્યા છે અને આજે મારી જમીન ઉપર પણ સહી કરાવવા જ આવ્યા હતા. તો ચાલ બેટા, આપણે જઈએ અને એ ગુંડાઓને સબક શીખવાડી દઈએ. નહીં કાકા, અત્યારે રહેવા દો. અત્યારે તમે મારા ઘરે ચાલો, કાલે આપણે સવારે જઈશું. સારું, તો ચાલ. એ એમના ફાર્મ ઉપર જ જોવા મળશે. હા ચાલ, તો ચાલો. ભાઈ, અમે રામલાલ જોડે સહી કરાવવાના હતા ત્યાં તો એક ફોજી આવી ગયો અને આપણા 2 માણસોને મારી નાખ્યા. અને ભાઈ, હું પણ જખમી થઈ ગયો અને અમે માંડ બચીને નીકળ્યા. શેરો, ચાલ અત્યારે ત્યાં જઈએ. એ ફોજીને અને એ કિસાનને અત્યારે જ એની ઓકાત બતાવીએ. ચાલો. ના ભાઈ, અત્યારે શાંત રહો. આપણે કાલે જઈશું અને એ કિસાનને અને એ ફોજીને આપણે એને બતાવીશું અને ખતમ કરી નાખીશું. ख्वाब नहीं जश्न है भारत, रग रग में है जीत की आदत, हिम्मत हमारी दुश्मन भी सलाम दे, लहू में है वो जज्बा निराला, तू सूरज हम तेरे उजाला, तू है तो हम है. ભાઈ, ગોળીઓનો અવાજ. જા શેરા, જોઈ આવો કોણ છે. હાલ જ જાઉં છું હું. अब बस में रहता है जिद खान के हिंदुस्तान, बोले हम जीतेंगे. सुजलाम सुफलाम मलय शीतलम श्यामलम शस्य श्यामलम वंदे मातरम. साथियों, जाओ. हम जानते हैं शहीदों की कुर्बानियां मानते हैं, हर सांस में वंदे मातरम. બોર્ડર ઉપર દુશ્મનો સામે લડું છું અને અહીં તમારા જેવા દેશ વેચનારાઓ સામે. तूफानों में गूंज उठा था तिरंगा लहराकर, जब वीरों ने હવે આર્મી નહીં, હવે પાવર બોલશે. जो अमर એ ફોજી,
ચાલ સાઈન કરી દે. સાઈન તો હું નહીં કરું. ગુંડા લેડી. કાકા નહીં કાકા. બેટા, જ્યાં સુધી મારા જેવા ફૌજી અને તારા જેવા ખેડૂત હશે ત્યાં સુધી આપણા દેશનો તિરંગો લહેરાતો રહેશે. નહીં કાકા કાકા બેટા, હવે મારા છેલ્લા શ્વાસ છે. નહીં કાકા નહીં નહીં કાકા. કાકા આજે સમજાયું શહીદ શું હોય છે. શહીદ ક્યારેય મરતા નથી, એ તો બીજાના શ્વાસ બનીને જીવતા રહે છે. દેશ માટે જીવવું બાપુએ શીખવાડ્યું અને દેશ માટે મરવું આજે તમે શીખવાડી ગયા કાકા. હું આ ધ્વજ ક્યારે નહીં ચૂકવા દઉં કાકા. જય હિન્દ. ધ્વજ કપડું નથી, શહીદોનો છેલ્લો શ્વાસ છે. આઝાદી ઉજવવા માટે નથી, આઝાદી નિભાવવાની જવાબદારી છે. જ્યાં તિરંગો લહેરાય ત્યાં ડર પોતે જ ઝૂકી જાય છે. ધ્વજને માત્ર હાથથી નહીં, હૃદયથી સલામ કરો.